જૂનાગઢના ગિરનાર પર હચમચાવતી ઘટના બની છે તો ગિરનારની સીડી પર સિંહનો બાળક પર હુમલો। પગથિયા પરથી બાળકને ખેંચીને સિંહ લઈ ગયો। બાળક આ પરિવારજન સાથે ગિરનાર પર આવ્યું હતું। પ્રવાસીઓની હાજરીમાં સિંહ બાળકને ખેંચીને ગયો તો જંગલ વિસ્તારથી બાળકના અવશેષો પણ મળ્યા છે। ઘટનાને લઈને ગિરનાર પ્રવાસી માટે બંધ કરાયો છે। વન વિભાગે સિંહની શોધખોળ હાથ ધરી છે। અલગ અલગ ટીમ બનાવી પાંજરા ગોઠવવામાં આવ્યા છે। બાળક મયુરસિંહ ચૌહાણનું મૃત્યુ નિપજ્યું છે। બાળક અમદાવાદનો રહેવાસી હોવાનું ખુલ્યું છે। જૂનાગઢ શહેરમાં વહેલી સવારે ગિરનાર વિસ્તારમાં 50 પગથિયાની આસપાસ એક 11 વર્ષના બાળકનું સિંહ મોંમાં લઈ અને જંગલ તરફ ચાલ્યો ગયો છે। જો વાત કરીએ તો સિંહ દ્વારા જે બાળકને લઈ જતા હાલ તેમના અવશેષો પણ મળી આવ્યા છે। હું આપણે જે દ્રશ્ય બતાવું છું તે વિસ્તારના છે કે જ્યાંથી સિંહ છે તે બાળકને ઉઠાવી ગયો હતો। હાલ પોલીસ તંત્ર તેમજ વન વિભાગની ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે। ગિરનાર પર વિસ્તારના લોકોને હાલ પૂરતો ગિરનાર છે તે બંધ કરવામાં આવ્યા છે। લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જો વાત કરીએ તો આ ઘટના છે તે વહેલી સવારે બની હતી અને હાલ બાળકની કોઈ શોધખોળ ચાલુ છે। હજી સુધી કોઈ પણ પતો લાગ્યો નથી અને તંત્ર દ્વારા છે તે સંપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ। વન વિભાગે સિંહની શોધખોળ હાથ ધરી છે। ગિરનારના પગથિયા પર આ ઘટના બની। પગથિયા પર સિંહ આવી ચડ્યો અને બાળકને ખેંચીને લઈ ગયો। બાળકના અવશેષ મળી આવ્યા છે। પરિવારમાં આક્રંદ છે। આ બાળક જે છે તેમાં અમદાવાદનો રહેવાસી છે અને ગિરનાર ફરવા માટે આવ્યા હતા। ગિરનાર દર્શન માટે પરિવાર આવ્યો હતો અને આ ઘટના બની છે। ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે, પરંતુ વન વિભાગે હાલ તો તપાસ હાથ ધરી છે। અવારનવાર જે ગ્રામ્ય વિસ્તાર તરફ સિંહના આટાફેરા હોય છે અને લોકોમાં પણ ભય ફેલાતો હોય છે। ઘણી વખત સિંહ પશુઓનું પણ મારણ કરતો હોય છે, લોકો પર હુમલો કરતો હોય છે અને આ વખતે બાળક પર હુમલો કર્યો છે।